નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રાવણ માસની કામિકા તથા પુત્રદા એકાદશીનું મહાત્મય। યુધિષ્ઠિરે પૂછ્યું, ગોવિંદ વાસુદેવ, આપને નમસ્કાર છે। શ્રાવણના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેનું વર્ણન કરશો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું, જેને પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદના પૂછવાથી કહ્યું હતું। નારદજીએ પ્રશ્ન કર્યો, ભગવાન કમલાસન, હું આપના દ્વારા એ સાંભળવા માંગુ છું કે શ્રાવણના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું શું નામ છે, તેના દેવતા કોણ છે, તેનાથી ક્યું પુણ્ય થાય છે? પ્રભો, આ બધું જણાવશો। બ્રહ્માજીએ કહ્યું, નારદ સાંભળો, હું તમામ લોકોના કલ્યાણની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું। શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, તેનું નામ કામિકા છે। તેના સ્મરણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। એ દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવાનું હોય છે। ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ગંગા, કાશી, નૈમિષારણ્ય તથા પુષ્કર ક્ષેત્રમાં પણ સુલભ નથી। સિંહ રાશિના બૃહસ્પતિ હોવાથી તથા વ્યતિપાત અને દંડ યોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી મળે છે। જે સમુદ્ર અને વન સહિત પૂરી પૃથ્વીનું દાન કરે છે તથા જે કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને સમાન ફળના ભાગીદાર માનવામાં આવ્યા છે। જે વિયાયેલી ગાયને અન્યોન્ય સામગ્રીઓ સહિત દાન કરે છે તે મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ કામિકાનું વ્રત કરનારને મળે છે। જે નર શ્રેષ્ઠ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે તેના દ્વારા ગંધર્વો અને નાગો સહિત તમામ દેવતાઓની પૂજા થઈ જાય છે। તેથી પાપ ભૂરી મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકાના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવાને માટે કામિકાનું વ્રત સૌથી ઉત્તમ છે। અધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં ઘણું વધારે ફળ કામિકા વ્રતનું સેવન કરવાથી કરનારને મળે છે। કામિકાનું વ્રત કરનારો મનુષ્ય રાત્રે જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજનું દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાં યહ પડે છે। લાલ મણિ, મોતી, વૈદુર્ય અને પરવાળમાં વગેરેથી પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુને એવા સંતુષ્ટ નથી થતા જેવા તુલસીથી પૂજિત થવાથી થાય છે। જેણે તુલસીની મંજરીઓથી શ્રી કેશવનું પૂજન કરી લીધું છે તેના જન્મભરમાં પાપ નિશ્ચય થઈ જાય છે। જે દર્શન કરવાથી પૂરા પાપ સમુદાયનો નાશ કરી દે છે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે છે, પ્રણામ કરવાથી રોગોનું નિર્વાણ કરે છે, જળ છીંચવાથી યમરાજને પણ ભય પમાડે છે, આરોપિત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે। એવી તુલસી દેવીને નમસ્કાર છે। જે મનુષ્ય એકાદશીને રાત દિવસ દીપદાન કરે છે તેના પુણ્યની સંખ્યા ચિત્રકૂટ પણ નથી જાણતા। એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જેનો દીવો બળે છે તેના પિતૃ સ્વર્ગલોકમાં સ્થિત થઈ અમૃતપાનથી તૃપ્ત થાય છે। ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીપ સળગાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીપકોથી પૂજિત થઈ સ્વર્ગલોકમાં જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહાત્મ્યનું વર્ણન કર્યું છે।
કામિકા સર્વ પાપોને હરનારી છે. તેથી માનવોએ આનું વ્રત જરૂર કરવું જોઈએ. આ સ્વર્ગલોકમાં તથા મહાન પુણ્ય પણ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધાની સાથે આનું મહાત્મ્ય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત બની વિષ્ણુ લોકમાં જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, મધુસૂદન, શ્રાવણના શુક્લ પક્ષમાં ક્યાં નામની એકાદશી હોય છે? કૃપા કરીને મારી સામે તેનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગની શરૂઆતને સમય હતો. માહિષ્મતીપુરીમાં રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ તેને કોઈ પુત્ર ન હતો. એટલા માટે તે રાજ્ય તેમને સુખદાયી લાગતું ન હતું. પોતાની ઉંમર વધારે જોઈ રાજાને ઘણી ચિંતા થઈ. તેમણે પ્રજા વર્ગમાં બેસીને આ રીતે કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી. મેં પોતાના ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાનું ધન પણ મેં કદી લીધું નથી. પ્રજાનું પુત્ર વ્રત પાલન કર્યું, ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો, તથા દુષ્ટોને તેઓ ભાઈ અને પુત્રોની જેમ કેમ ન રહ્યા દંડ દીધો છે. શિષ્ટ પુરુષનું સદા સન્માન કર્યું અને કોઈને દ્વેષી માન્યો નથી. પછી શું કારણ છે જે મારા ઘરમાં આજ સુધી પુત્ર જન્મ્યો નથી? આપ લોકો આનો વિચાર કરો. રાજાના આ બધા વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરીને ગાઢ વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ચાહનારા તે બધા જ લોકો આમ તેમ ફરીને ઋષિ સેવિત આશ્રમોની તપાસ કરવા લાગ્યા. એટલામાં જ તેમને મુનિશ્રેષ્ઠ લોમશનું દર્શન થયું. લોમશજી ધર્મના તત્વજ્ઞ, સઘળા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા છે. તેમનું શરીર ભરેલું છે. તેઓ બ્રહ્માજીના જેવા તેજસ્વી છે. એક એક કલ્પ વીતવાથી તેમના શરીરનો એક એક લોમ વિશીર્ણ થતો તૂટીને પડતો, એટલા માટે તેમનું નામ લોમશ પડ્યું છે. એ મહામુનિ ત્રણે કાળની વાતો જાણે છે. તેમને જોઈ 100 લોકોને ઘણો હર્ષ થયો. તેમને પાસે આવેલા જોઈ લોમશજીએ પૂછ્યું, તમે બધા લોકો શા માટે અહીંયા આવ્યા છો? પોતાના આગમનનું કારણ જણાવો. તમારા લોકો માટે હિતકારી કાર્ય હશે તે હું જરૂર કરીશ. પ્રજાઓએ કહ્યું, બ્રહ્મન, આ સમયે મહિજીત નામનો જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી. અમે લોકો તેમની પ્રજા છીએ. તેમણે પુત્ર વતન પાલન કર્યું છે. તેમને પુત્રહીન જોઈ તેમના દુઃખથી દુઃખી થઈ અમે તપસ્યા કર્યાનો દૃઢ નિશ્ચય કરીએ છીએ. અહીં આવ્યા છીએ. દ્વિજોત્તમ રાજાના ભાગ્યોથી અમને આપના દર્શન મળી ગયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના બધા કામ સફળ થઈ જાય છે. મુને, હવે અમને તે ઉપાયનો ઉપદેશ કરશો જેનાથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય. તેમની વાત સાંભળી મહર્ષિ લોમશ 2 ઘડી સુધી ધ્યાન મગ્ન થઈ ગયા. તે પછી રાજાના પ્રાચીન જન્મનો વૃત્તાંત જાણી તેમણે કહ્યું, પ્રજાવૃંદ સાંભળો. રાજા મહિજીત પૂર્વજન્મમાં મનુષ્યને સૂચનારો ધનહીન વૈશ્ય હતો. તે વૈશ્ય ગામે ગામ ફરી ધંધો કરતો હતો. એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં 10મી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપી રહ્યો હતો, તે ગામની સીમામાં એક જળાશય પર પહોંચ્યો. પાણીથી ભરેલી વાવ જોઈને વૈશ્યે ત્યાં જળ પીવાનો વિચાર કર્યો. એટલામાં જ ત્યાં વાછરડાની સામે એક ગાય પણ આવી પહોંચી. તે તરસથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી. તેથી વાવમાં જઈને જળ પીવા લાગી. વૈશ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું. એ જ પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયા છે. કોઈ જન્મના પુણ્યથી એમને અંકટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાઓએ કહ્યું, મુને, પુરાણમાં સાંભળ્યું છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપ નાશ પામે છે. તેથી પુણ્યનો ઉપદેશ કરશો જેનાથી પાપનો નાશ થઈ જાય છે. લોમશજીએ બોલ્યા, પ્રજાનનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પુત્રદાના નામથી જાણીતી છે. તે મનોવાંછિત ફળ આપનારી છે. તમે લોકો તેનું જ વ્રત કરો.
આ સાંભળીને પ્રજાઓએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું નિર્મળ પુણ્ય રાજાને આપી દીધો. તે પછી રાણીએ ગર્ભધારણ કર્યો અને પ્રસવનો સમય આવવાથી બળવાન પુત્રને જન્મ આપ્યો. આનું મહાત્મ્ય સાંભળીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા ઇહ લોકમાં સુખ પામીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થયા. જય શ્રી કૃષ્ણ.